સૂતા પહેલા ભૂખ લાગી છે. સારા સમાચાર એ છે કે યોગ્ય નાસ્તો તમારી ઊંઘ સુધારી શકે છે. પોષણ નિષ્ણાતો કહે છે કે સૂતા પહેલા થોડું સંતુલિત નાસ્તો કરવો હાનિકારક નથી. હકીકતમાં તે મેલાટોનિન જેવા ઊંઘના હોર્મોન અને મેગ્નેશિયમ દ્વારા આરામને સપોર્ટ કરે છે. આ ઉપરાંત તે આખી રાત તમારા બ્લડ શુગરને સ્થિર રાખવામાં મદદ કરે છે. મુખ્ય વાત એ છે, પ્રોટીન અને હેલ્ધી કાર્બ્સ પસંદ કરો, ખાંડ નહીં. સૌથી પહેલા ટાટ ચેરીઝ આ પ્રાકૃતિક રીતે મેલાટોનિન અને ટ્રિપ્ટોફાનનો સ્ત્રોત છે. આ બંને તમારા ઊંઘના ચક્રને કુદરતી રીતે નિયમિત કરવામાં મદદ કરે છે. બીજું, પિસ્તા, અખરોટ અને કડવડાના બીજ. આમાં મેગ્નેશિયમ અને આરોગ્યપ્રદ ચરબી હોય છે, જે આરામમાં મદદ કરે છે. ત્રીજું, દહીં, પનીર અથવા કોટેજ ચીઝ. આમાં કેસીન હોય છે, જે ધીમે પચતું પ્રોટીન છે અને આખી રાત તમને તૃપ્ત રાખે છે. પછી આવે છે કીવી. આ ફળ સેરોટોનિન અને મેલાટોનિન વધારવામાં મદદ કરી શકે છે. કીવી ખાવાથી તમે ઘણી ઝડપથી ઊંઘી શકો છો. પાંચમું, બદામનું મથળ. આમાં આરોગ્યપ્રદ ચરબી અને ટ્રિપ્ટોફાન હોય છે. આ તમારા બ્લડ શુગરને સ્થિર રાખવામાં અને શાંતિની લાગણી વધારવામાં મદદ કરે છે. છઠ્ઠું, વરાળમાં વઘારેલું એડમાને. આમાં વનસ્પતિ પ્રોટીન ભરપૂર છે. આમાં મેગ્નેશિયમ અને પોટેશિયમ હોય છે, જે પેશીઓના આરામ માટે મદદરૂપ છે. સાતમું, કેળા. આમાં મેગ્નેશિયમ અને પોટેશિયમ ભરપૂર હોય છે. આમાં વિટામિન B6 અને કુદરતી મેલાટોનિનની થોડી માત્રા પણ હોય છે. આઠમો, ગોલ્ડન મિલ્ક. આ ગરમ હળદરવાળું દૂધ છે, જેમાં મસાલા ઉમેરવામાં આવ્યા છે. જાયફળ અને હળદર તમારા નર્વસ સિસ્ટમને સૂત્યા પહેલા શાંત કરી શકે છે. અને છેલ્લે, હાડકાનો સોળવો. આમાં એમિનો એસિડ ગ્લાયસિન હોય છે. ગ્લાયસિન ઊંઘની ગુણવત્તા સુધારી શકે છે અને શરીરનું તાપમાન નિયમિત રાખવામાં મદદ કરી શકે છે. આને સમજદારીથી કેવી રીતે વાપરવું? સૂતા પહેલા 30 થી 90 મિનિટ પહેલા ખાવું. તમારી પોષણ નાની રાખો અને ખાંડવાળા કે ખારા પ્રોસેસ નાસ્તાથી દૂર રહો. સમજદારીપૂર્વકનો નાસ્તો ઊંઘમાં મદદ કરે છે, પણ કચરો નાસ્તો તેને બગાડે છે. જો તમને આ ઉપયોગી લાગ્યું હોય તો એ વ્યક્તિ સાથે શેર કરો જેને રાત્રે મોડા સમયે ભૂખ લાગે છે. સ્વસ્થ આદતો જ શક્તિશાળી દવા છે. આગામી વિડીયોમાં ફરી મળ્યા.